હેલો એન્ડ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજનો બ્લોગ એકદમ સ્પેશિયલ છે, જેમાં આપણે ન્યૂ કાર લઈને આપણે ટ્રીપ પર નીકળવાના છે. શોર્ટ ટ્રીપ છે રાજકોટ થી ચોટીલા દર્શન કરવાના છે. રસ્તામાં આપણે સાત હનુમાન મંદિરના દર્શન કરીશું અને ત્યાંથી પછી ચોટીલા અને પછી રાતનું આપણું ડિનર. તો બ્લોગને એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે. તો ચલો, અત્યારે આપણે હાઈવે પર તો નીકળી ગયા છે. આપણો રાજકોટ ચોટીલાનો હાઈવે છે. આના પછી આપણે શ્રી સાત હનુમાનજી, જે આ તમને દેખાઈ રહ્યા છે હનુમાનજીના સાત સ્વરૂપ, એના દર્શન આપણે કરીએ છીએ અત્યારે. અને ત્યાંથી હવે ચોટીલા પહોંચવા જ આવ્યા છે. આ તમને ચોટીલાનો ડુંગર પણ દેખાઈ રહ્યો છે, તે આપણે થોડોક ઝૂમ કરીને પણ જોઈશું. અને પછી હોળાષ્ટકના કારણે ભીડ બહુ જ ઓછી હતી અને દર્શન પણ બહુ જ સારા થયા, જે આપણે આગળ વિડીયોમાં તમને પણ દર્શન કરાવીશું. હવે આ છે ચોટીલાની માર્કેટ. ત્યાંથી આપણે કારની પાર્કિંગ તરફ જઈ રહ્યા છીએ. આ બધા સ્ટોલ્સ છે, રમકડાના સ્ટોલ્સ છે, પૂજાપાના સ્ટોલ્સ હોય છે, ઘણી બધી આઈટમ્સના સ્ટોલ નાખેલા હોય છે, બટ ભીડ ઘણી ઓછી છે. અહીંયાથી પાર્કિંગની એન્ટ્રી પોઈન્ટ છે, જ્યાં એક સાઈડ આપણી રાઈટ હેન્ડ સાઈડ ટુ વ્હીલર્સનું પાર્કિંગ હોય છે અને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર કાર પાર્કિંગ એરિયા છે. જય ચામુંડા માતાજી. આપણે ઝૂમ કરીને ઉપર સુધી તમે જોઈ શકો છો. મંદિરના થોડા ઘણા દર્શન થાય છે અને અહીંયા નીચે પણ લોકોની ભીડ થોડી ઘણી દેખાય છે ઉપર ચડવા માટે. અને જો ઉપર ન ચડી શકે એ લોકો માટે આ નીચે મંદિર છે ચામુંડા માતાજીનું, તે નીચેથી પણ આપણે દર્શન કરી શકીએ. ત્યાં એકદમ સારા અદ્ભુત દર્શન તમને કરાવી રહ્યા છીએ. તો ચોટીલાથી હવે આપણે રાજકોટ તરફ જઈએ તો વીર વછરાજ કરીને એક હોટલ આવે છે, ત્યાં આપણે સ્ટોપ કર્યો છે ડિનર માટે. આ બધા વેરાયટીઝ ઓફ સલાડ છે અને 6 પ્રકારના અનલિમિટેડ શાક આવે છે. તમારે જેટલી વાર રિફિલ કરવું એટલી વાર તમે રિફિલ કરી શકો. 3 જણા હોય, 4 જણા હોય, વચ્ચે આવી રીતે પ્લેટ મૂકી દઈએ, એમાંથી જે પણ ભાવતું શાક હોય એ તમે પાછું મંગાવી શકો. બધા મંગાવવા હોય તો બધા બી મંગાવી શકો. અને આ અનલિમિટેડ છાશ હોય છે, અનલિમિટેડ પાપડ હોય છે, અનલિમિટેડ રોટી રોટલા એ પણ હોય છે. અને એન્ડમાં સાંજે કઢી ખીચડી હોય છે અને બપોરે દાળ ભાત હોય છે. જમવાનું બહુ જ સારું હોય છે. અમે જ્યારે બી ચોટીલા જઈએ છીએ ત્યારે મોસ્ટલી રિટર્નમાં અહીંયા જ ડિનર કાં તો લંચ કરતા હોઈએ છીએ.